નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. આપણે દરરોજ યોજનાઓ ભણીએ છીએ, કરંટ અફેર્સ ભણીએ છીએ અને તમે લોકો ઘણા બધા એવા વિદ્યાર્થીઓ જે આ લેક્ચરને રેગ્યુલર રીતે ફોલો કરે છે. હવે જો યોજનાઓનું એક આખું પ્લેલિસ્ટ આપણે બનાવી દીધું છે, તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. રોજની એક યોજના 5 કે 7 મિનિટનો વિડીયો આપણા માટે મોટી ડીલ જરાય નથી. બીજું કે તમને ફ્રી ઓફ કોસ્ટ મળે છે. જે લોકો આ લેક્ચર યોગ્ય રીતે ભણી લેશે, પ્રોપર એને રીડિંગ કરી લેશે, લેક્ચર જોઈ લેશે, પીડીએફ વાંચી લેશે, એમને સીધા સવાલ એની એક્ઝામમાં આવડવાના છે. જેમ કે તાજેતરમાં જ સરકારે એક યોજનાની માહિતી આપી, નમસ્તે યોજના. આપણે આ લેક્ચરમાં નમસ્તે યોજના વિશે માહિતી મેળવવી છે. બીજું, આપણે માત્ર કન્ટેન્ટ ભણીએ એવું નથી, આપણે સાથે એ પણ જોઈએ છીએ કે ભાઈ કઈ રીતે સવાલ એક્ઝામમાં પૂછાય છે, વર્તમાન પેટર્ન શું રહેલી છે. યોજના નવી પૂછાય, જૂની પૂછાય. તમે પ્લેલિસ્ટ જોશો તો તમને ખ્યાલ આવશે કે આપણે ઘણી બધી જૂની યોજનાઓ પણ કવર કરી લીધેલી છે. 2015ની, 14ની, 2016ની યોજના, જેમ કે સાંસદ આદર્શ ગ્રામ યોજના કેટલી વાર પૂછાઈ ગયેલી છે. આ બધી યોજનાઓ, જેમ કે સતત યોજના હમણાં જ પરીક્ષાની અંદર પૂછાઈ ગઈ, સતત યોજના આપણા પ્લેલિસ્ટમાં તમને મળી જશે અને એક્ઝામ લેવાની એ પહેલા આપણે ભણાવી દીધેલી છે. ફેમ ઇન્ડિયા યોજના પૂછાઈ ગઈ, ઘણા સમય પહેલા ભણાવી દીધેલી છે ફેમ ઇન્ડિયા યોજના. ખ્યાલ આવે છે? તો આ ખાસ ઇમ્પોર્ટન્ટ તમને આ લેક્ચર ખૂબ જ મદદરૂપ થવાના છે. તો વધારે સમય ન લેતા આજે આપણે ખાસ જોઈએ મહત્વની યોજના એટલે નમસ્તે યોજના. નમસ્તે ક્યારે લોન્ચ કરવામાં આવી? વર્ષ 2022માં લોન્ચ કરવામાં આવી નમસ્તે યોજના. જો અહીંયા તમે એનું ફોટો જોવો ને ત્યાં જ ખ્યાલ આવી જશે કે આ શું છે. તો કે એક આ ગટર લાઈન છે, ગટરનું ઢાંકણું છે ને એમાં કોઈક વ્યક્તિ કંઈક સાફ સફાઈ કરી રહ્યો અથવા તો ડૂબી રહ્યો એવું દેખાઈ રહ્યું છે. તો નમસ્તે યોજના શું હશે? તો કે આ કંઈક સેનિટેશન સાથે સંબંધિત યોજના હોવી જોઈએ. જો આખી મેથડ થિયરી છે કેમ એને ભણવું એમ. હવે આપણે જોઈએ 2022માં એને લોન્ચ કરી. હવે એનું પૂરું નામ નેશનલ એક્શન ફોર મિકેનાઇઝ્ડ સેનિટેશન ઇકોસિસ્ટમ. પરિવાર નેશનલ એક્શન ફોર મિકેનાઇઝ્ડ સેનિટેશન ઇકોસિસ્ટમ એટલે કે નમસ્તે. તો હવે સવાલ કેવા અત્યારે પૂછાય છે કે નમસ્તે યોજના અંતર્ગત એન નો અર્થ જણાવો, તો કે નેશનલ. એ નો અર્થ જણાવો, તો કે એક્શન. એમ નો અર્થ જણાવો, તો કે મિકેનાઇઝ્ડ. એસ નો અર્થ જણાવો, તો કે સેનિટેશન. અને ઈ નો અર્થ જણાવો, તો કે ઇકોસિસ્ટમ. આવા સવાલો પરીક્ષામાં પૂછાતા થયા છે. કેમ કે જો આપણને એ જ ન ખબર સીધું આપણી સામે સવાલ આવે નમસ્તે એટલે શું, તો આપણને એવું લાગે કે આ કલ્ચર સાથે સંબંધિત હશે. નહીં, આ સેનિટેશન સાથે સંબંધિત છે. હવે હું તમને એનો ઉદ્દેશ્ય સમજાવી દઉં. ક્લિયર કટ, હમણાં 2 જ મિનિટમાં ખબર પડી જશે. તો ભારતની અંદર આટલી મોટી સીવેજ સિસ્ટમ છે અને અત્યાર સુધી શું ઘણા બધા જે નાના શહેરો છે એવા વિસ્તારોની અંદર આ સીવેજ, આ જે ગટર વ્યવસ્થા, ગટરના પાઇપલાઇન છે એને સાફ કરવા માટે માણસ અંદર જતા હોય છે અને એમાંથી ઘણીવાર ડૂબી જતા હોય છે, વગેરે કારણોસર એમનું નિધન થતું હોય. ઘણી બધી વખત તમે છાપામાં પણ વાંચતા હશો. તો આ જે ગટર લાઈન સાફ કરવાની પ્રવૃત્તિ છે, હવે સરકાર એવું ઈચ્છે છે કે આને કોઈ માણસ પાસે ન કરાવી, પરંતુ એને ટેકનોલોજી થકી એને સાફ સફાઈ કરવી, મિકેનાઇઝ્ડ એને કરવી, આ સેનિટેશન પ્રોસેસને મિકેનાઇઝ્ડ કરવી. અને એટલા માટે થઈને નમસ્તે યોજના લોન્ચ કરવામાં આવી વર્ષ 2022માં. અને તાજેતરમાં એના માટે 100 કરોડ જેટલી રકમ પણ સરકારે બજેટમાં ફાળવી હતી કે જેથી કરીને આ જે સીવેજનું કામ કરનારા લોકો છે એના પર જાનનું જોખમ ન રહે. ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો, કાંઈ પણ એવું બ્લોકેજ થઈ ગયું છે તેને સાફ કરવાનું. હવે જુઓ તમે, ઉદ્દેશ્ય અસુરક્ષિત ગટર અને સેપ્ટિક ટાંકીની સફાઈ માટે પ્રથાઓ નાબૂદ કરવી. એ રીતે સફાઈ નહીં કરવાની, ટેકનોલોજી થકી સફાઈ કરવાની. આ પૂર્ણરૂપે કેન્દ્ર સરકારની યોજના છે અને કેન્દ્રીય બજેટ તાજેતરમાં તે કેન્દ્રીય નાણામંત્રી, કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી કોણ છે? તો કે નિર્મલા સીતારમણજી. તો એમણે 100 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી હતી તાજેતરમાં જારી થયેલા બજેટમાં. એટલે આ યોજના તમે ધારી લો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, 10 કે 5 સ્ટાર રેન્ક પણ તમે એને કહી શકો, પૂછવાની વધારે સંભાવના. આવી જ એક યોજના છે પ્રણામ યોજના, એ પણ આપણે ભણી લેશું. હવે આ યોજના અંતર્ગત કઈ રીતે કામ કરવામાં આવશે, કઈ રીતેનું અમલીકરણ કરવામાં આવશે? તો કે પ્રથમ તબક્કામાં 1 લાખથી વધુ વસ્તી ધરાવતા 500 શહેરોને આવરી લેવામાં આવશે. એવા શહેરો કે જેની વસ્તી 1 લાખથી વધુ છે, તો આના પહેલા તબક્કામાં, પહેલા ચરણની અંદર 500થી વધારે શહેરોને આવરી લેવાના અને ત્યાં સીવેજ પાઇપલાઇન છે એને સાફ કરવા માટેની ટેકનોલોજીઓ પ્રોવાઈડ કરવાની, એને મિકેનાઇઝ્ડ કરી દેવાની, જેથી કરીને માણસે અંદર ન ઉતરવું પડે.
ટાપુ પહાડી ક્ષેત્રો અને પર્યટન ક્ષેત્રોમાંથી પણ કેટલા શહેરોની પસંદગી કરવામાં આવશે? તો કે 10 શહેરોની પસંદગી કરવામાં આવશે. જેમ કે આપણા હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડના વિસ્તાર જુઓ, સિક્કિમ અને સેવન સિસ્ટરના વિસ્તાર જુઓ, તો એ બધા પહાડી વિસ્તારો છે. આંદામાન નિકોબાર જુઓ, તમે લક્ષદ્વીપ જુઓ, આ ટાપુ ક્ષેત્રો છે. તો ત્યાંથી પણ 10 શહેરોને પસંદ કરવામાં આવશે. અને બાકીના જે શહેરો છે 490 શહેરો, એ બાકીના અન્ય ભારતમાંથી, સામાન્ય રાજ્યોમાંથી પસંદ. ક્લિયર થાય છે તમને? અને આ આખી યોજનાનું અમલીકરણ કરનારા 2 મુખ્ય મંત્રાલયો, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ, આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય, પ્લસ મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય. તો ખાસ આ 2 મંત્રાલયો આ યોજનાનું અમલીકરણ કરશે. 100 કરોડનું ફંડ પણ સરકારે આપી દીધું છે. મોદી સાહેબે 100 કરોડનો ચેક આપી દીધો છે કે જા જીલે અપની જિંદગી. ક્લિયર? તો આ હતી આપણી નમસ્તે યોજના. હું આશા રાખું કે તમને પૂરી રીતે સમજાઈ ગઈ હશે. આ યોજના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ યોજના છે. તો ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કોઈ નવી યોજના સાથે ભેગા થશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.